નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ના સુચારુ સંચાલન અને ચૂંટણીલક્ષી ફરિયાદોના ત્વરિત નિવારણ માટે વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। સાથે જ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। આ કંટ્રોલ રૂમ મદદનીશ ચૂંટણી અધિકારી અને પાલનપુરના મામલતદારની કચેરી જોરાવર પેલેસ ખાતે કાર્યરત છે। તેનો ટેલિફોન નંબર 02742257261 છે। જાહેર જનતાના નંબર પર સંપર્ક કરી ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ કે વિગતો જણાવી શકશે। વાવ તાલુકાના દેવપુરાથી સુઈગામ સુધી બની રહેલું કેનાલનું કામ છેલ્લા 4 વર્ષથી અધૂરું છે। આથી આસપાસના 22 જેટલા ગામના ખેડૂતોને કેનાલ સ્થળે એકઠા થઈ તાત્કાલિક કામ પૂર્ણ કરવાની અને પાણી છોડવાની માંગ કરી છે। જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। વાવથરા પંથકના લેડાવ ગામમાં પૂર બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ 8 મહિના વીતવા છતાં યથાવત છે। ગામના પાદર તળાવો અને સીમ વિસ્તારમાં પાણી ભરાયેલા રહેતા ગ્રામજનોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। સરકારી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા અંતે ગ્રામજનો એક સંપ થઈ લાખોના ખર્ચે સ્વખર્ચે રસ્તો તૈયાર કર્યો। જો કે હજુ સુધી લોકો ખેતર જવા માટે પાણીમાં ચાલવું પડે છે। ચૂંટણીની મોસમમાં લોકો પણ આ મુદ્દે રાજકીય પક્ષોને ઝાટકી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આજે દિવસભર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। આના કારણે ધૂળની ડમરીઓ ઉડી અને વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો। દાંતીવાડા, ધાનેરા અને ડીસા સહિતના વિસ્તારમાં પવનના જોરદાર ઝોકા અનુભવાયા। ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી। વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂંકાયેલા પવનને કારણે જનજીવન પર પણ અસર થઈ હતી। નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા બનાસકાંઠા જિલ્લાને એક અત્યાધુનિક મલ્ટી યુટિલિટી વ્હીકલ ફાળવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ મારફતે આ વાહન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ બનાસકાંઠાને સુપ્રત કરાયું છે। આ વાહનનો મુખ્ય ઉદ્દેશ્ય કાનૂની જાગૃતિ અભિયાનને વેગ આપવાનો, કાનૂની પ્રવૃત્તિઓને જિલ્લાના છેવાડાના અને દુર્ગમ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાનો છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના વડા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। બનાસ બેંકના ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રતાપજી ઠાકોર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે। આ બેઠક વડા ખાતે આવેલા શ્રી જોગમાયા મંદિર ખાતે વડા જિલ્લા પંચાયત સીટ માટે યોજાઈ, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લોકશાહીના આ પર્વને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તંત્ર સજ્જ બન્યું છે। ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ઈવીએમ મશીનોને પ્રાંત કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મશીનોની ચકાસણી કર્યા બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવશે। સુરક્ષાના કારણોસર સ્ટ્રોંગ રૂમને સીલ કરી 24 કલાક પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે। વાવ પોલીસે ધરણીધર તાલુકાના ડીમા ગામની સીમમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી પર દરોડો પાડી કુલ ₹34,325નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહી વાવ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ડીમા ગામની સીમમાં રહેતા અભાભાઈના કબજા ભોગવટાના ખેતરમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવી। ભાભર તાલુકાના અબાડા ગામ નજીક આવેલી હરિધામ ગૌશાળા ખાતે ગૌમાતા સન્માન અભિયાન અંતર્ગત ગૌ ભક્તોની એક બેઠક યોજાઈ। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટેના આગામી કાર્યક્રમોની ચર્ચા કરવાનો છે। બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 7 મેના રોજ દેશભરમાં 5000 તાલુકાથી ગૌ ભક્તો પોતપોતાના તાલુકા મુખ્યાલય પહોંચી આવેદનપત્ર સુપ્રત કરશે।
ભાભર તાલુકાના આબડા ગામ નજીક ભાભર સુઈગામ નેશનલ હાઈવે પર બાઇક અને ફોરવ્હીલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. માહિતી અનુસાર એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પસાર થયો એ દરમિયાન સામેથી આવતી ફોરવ્હીલ ગાડી સાથે તેનો ભીષણ અકસ્માત થયો હતો.